હવે અહીંથી હું આ છંદથી શરૂઆત કરું છું. બધા જ મહેમાનો આવી ગયા છે. સરસ ડાયરો ધીરે ધીરે બેસતા જાય, જગ્યા મળીને બેસી ગયો. બાકી ઊભા ઊભા પવનની ફણગી હારી આવવા નથી. ઘડીક ગરમી આવે, ઘડીક પવન આવે, મોજ આવે તો વરસાદે આવે. આ તો ચોમાહાનો વખત છે. હા, હું દુઓ કહેતો હતો કે સમય હોય ત્યારે વરહી લેવાય. આ સમયની બધી વાત છે. અત્યારે મેં આવે બહુ મજા આવે એમ થાય, ભલે આવ્યો મારો બાપ લ્યો. આનો આ દિવાળી પછી આવે શું કે મરો મરો ક્યાંક આંખ ઉડાય નહીં, આખો જા. એના ઉપર એટલી ખબર પડી, વરસાદ જેવા વરસાદ ને ટાણે વરહી લે વાંધો ના આવે. ટાણું ગયા પછી કાંઈ નથી. જેણે જેણે હાચમાં ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે જે વરહી જાય એ કીધું, લોક સાહિત્યમાં કીધું છે કે ટાણું જેને ટાણું હાચવી લીધું એટલે પરમાત્મા આપણા ટાણા હાચવી દે. એમાં બીજું કઈ આવે જ નહીં. પણ આપણે ટાણા હાચવી દેવા પડે. એટલા માટે તોય ધકમાર માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સદે શણગાર.
પણ તું દિવાકરનો દીકરો, દિવાકર એટલે સૂરજ, તું દીવા માટેની આ વાત છે. તું દિવાકરનો દીકરો, ઓલ્યા બંધા અંધારા કે રાજો ને બાળ, દીવા તું બળ્યા કર જા કમ જાળજી. હવે કડી સાંભળજો. અંધારા કેરી ફોજું ઉતરશે તારી સો તરફ વિકરાળજી. અંધારા કેરી કાયમ એ ફોજું ઉતરશે તારી સો તરફ વિકરાળજી. પણ હવે સાંભળજો. બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ. દીવા તું બળ્યા કર જા કમ જાળજી. હવે નીકળી સાંભળજો. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. હવે વાતો કરવા વાળા ગમે એટલી વાતો કરે, હવે એને ગુવાર બનાવવા માટેના ગુવારે ભારત પાસે જોતા હોય પછી ભલે ને એની રીતે વાતો કરવા વાળા કરે, બાકી આપણી પાસે જ બધું છે. આપણે બધા એક થઈ ગયા, આખું ભારત એક થઈ જાય જ્ઞાતિ જાતિવાદ ભૂલીને, તો આપણી જરૂર દુનિયા કીને પડે. બધું આપણી પાસે છે. અહીંયા તો જૂનો કોઈ વંડી ઊભી હોય એમાં પીપળાને વડલા થાય. વિદેશવાળાને તેને પ્રોટેક્ટ કરવું પડે પાછું, એને ઠંડી ન લાગી જાય, હીટ આપીને જાળવા રાખે ને પીપળાનું. અને આપણે તો આપણે કેવું ભગવાને આપ્યું, કેવી પ્રકૃતિ આપી. એટલે તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. પૂરણ હારો પૂરા કરશે, પૂરણ હારો પૂરા કરશે તને કાયમ દિવેલ દીન દયાળ. ઓલો દીન દયાળ તારે દિવેલ પૂરા કરશે, તારે બળ્યા કરવાનું છે, એમાં કાંઈ વાંધો નહીં. હા, દીવા તું બળ્યા કર જા કમ જાળ. આ કવિતા છે. એટલે હું કહેતો હતો કે આ કડી એમને ગાઉં હેમુ બાપાની. કે દુખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે, અને સંતાપ હાહર વાસનાઈ જીવન પર સહેતી હશે. પછી વવે વગોયાની રેકડું જતી રેડિયો પર વાગશે. એ વખતના ગુજરાત ને મારો યાદ હે મું આવશે. એ વખતના ગુજરાત ને મારો યાદ હે મું આવશે. અને હેમુ બાપાની યાદ કર્યા મેઘાણીને કર લો. દાદ બાપુની રચના છે કે જેમ ગાજે સમુદ્રના પાણી, અન ઘટો ઘટ એમ મેઘાણી. દાદ બાપુની. પણ અમારા જામનગર પિંગલસિંહ બાપુ મૂળ છત્રાવા, એ પિંગલસિંહ બાપુએ મેઘાણી માટે જે કીધું છે, અદ્ભુત અદ્ભુત અંજલિ આપી છે એને મેઘાણી માટે. શું કહે છે ઝવેરચંદ મેઘાણી માટે? આ બધા થોડી યાદી થાય. રાજકોટની ધરતી છે એટલે મને બધાય મેરામણજી જાડેજા અહીંયા કટારી લખાણી, ભલી વેંડારી કટારી લાંગા યતાદી ગળાકા ભાણ હંભારી ગજારી માય હોવંત સંગ્રામ થતો હેમ જરી નીચ રીબ નારી છત્ર પાકા હૈયા હજા બૈયા માગે ધારી દોતારી કી નામ પટી અટિયા કરાકી જમતડી કટી પાર ત્રસટી છાત્રમાં હૈયા રાખવા ધરમ અને બંબોળી રતનમાં થકી ગંગોળો ચિકટી પાર હોળી રમી બાદશારી નિહરી હરામંગન ઘસાટી વીજળી જાણે ઉતરી છે ઘણી બેર મણી હીરા કણી જડી નખારે સમ્રાતંગન માળીય હમરગાને એની બેઠી છત્રશાળી માય હેમરે જાળીએ કરી સાખજાતી હાથગને કરી બાતો અખિયા તો અણી બાત નથે કણી. આ બધી આ સપાખરો આ પણ રાજકોટની ધરતીમાં લખાણું રહે. અને હેમ બાપાને યાદ કર્યા એટલે મેઘાણી માટે પિંગલસિંહ બાપુ અદ્ભુત લખે છે. શું કે છે? હે મેઘાણી, ઝવેરચંદ મેઘાણી અને કાગ બાપુ બે ગાંડી ગીરમાં ગયા અને સિંહનું અને ચારણ કન્યાનું યુદ્ધ જોયું એમણે. એનું આખું જે હાવજગર જે કવિતા છે એને પણ આ કડીમાં વણી થઈ ગયો મેં. વાહ, અમારે મેળ કરતા થોડીક વાર લાગે. હા, ધીરે ધીરે ઢોરો આવી જાય, વાંધો ન આવે.
હા ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળના ગંબારે શોભે તાજુ પોતે રાતી માથું ઉતર્યા તારા તાતું ટીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણા પાર તાતું કંડે રવિન્દ્ર પાળા કાળા પાણી વાળા હાથી ઊંટ પાળા કાળા કંડાણા હિલોળા વાળા ફીકા કાળા નદી નાળા ફાડીને ગાવડા માંથી ચાળા ચાળા ફેલિયા ન તોળતા તો વાળા માં હે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા કળ તારા એક તારા પાટ કાયા મોટરા કુવા જાણે ચીકડા જ તોળા